નમસ્તે મિત્રો, તમે જાણો છો તેમ કોમ્પિટિટિવ એક્ઝામને લગતા પ્રશ્નોના સોલ્યુશન તમને અહીંયા આપવામાં આવેલા છે, જે અલગ અલગ એક્ઝામમાં પૂછાયેલો હોય છે. તો આપણે આજે અહીંયા નફો અને ખોટને લગતા અમુક પ્રશ્નો જોઈશું અને તેના સોલ્યુશન જોઈશું. તે પહેલાં તેના અમુક નિયમો છે જે આપણે અહીંયા જોતા જઈશું કે જે કિંમતે વસ્તુને ખરીદવામાં આવે તેને ખરીદ કિંમત અથવા મૂળ કિંમત કહે છે. ત્યારબાદ પડતર કિંમત બરાબર ખરીદ કિંમત વત્તા ખરાજાત, જ્યાં ખરાજાત એટલે વસ્તુને વેચવા લાયક બનાવવા માટે કરવો પડતો ખર્ચ. જે કિંમતે વસ્તુને વેચવામાં આવે છે તેને વસ્તુની વેચાણ કિંમત કહે છે. જ્યારે વેચાણ કિંમત પડતર કિંમતથી વધારે હોય તો નફો થાય છે. નફો એટલે વેચાણ કિંમતમાંથી પડતર કિંમત બાદ કરવાથી મળે છે. ત્યારબાદ વેચાણ કિંમત પડતર કિંમતથી ઓછી હોય ત્યારે ખોટ જાય છે. ખોટ એટલે પડતર કિંમત ઓછા વેચાણ કિંમત. નફા અને ખોટની ટકાવારી માટેના અહીંયા તમને બે સૂત્ર આપવામાં આવેલા છે. નફો ટકામાં શોધવો હોય તો નફો છેદમાં પડતર કિંમત ગુણ્યા 100. ખોટ માટે ખોટ છેદમાં પડતર કિંમત ગુણ્યા 100. વળતરના ટકા હંમેશા શોધવા હોય તો છાપેલી કિંમત પર જ શોધવામાં આવે છે. તેના માટે છાપેલી કિંમત ગુણ્યા 100 ઓછા વળતરના ટકા છેદમાં 100 બરાબર વેચાણ કિંમત. તો આ બધા નિયમો આપણે આગળના પ્રશ્નમાં જરૂરી છે. આપણે આગળનો પ્રશ્ન નંબર 2 એટલે કે ભાગ બીજો જોઈએ, જેમાં પ્રશ્ન નંબર 2 છે. એક વસ્તુ ₹651 વેચવાથી 7% નુકસાન થાય છે, તો તે વસ્તુની ખરીદ કિંમત શું હશે? અહીંયા તમે જોશો તેમ વસ્તુની વેચાણ કિંમત ₹651 છે અને 7% નુકસાન જાય છે, એટલે 7% નુકસાન જતાં 651માં વેચે છે, એટલે આપણને 651 એ 93% ગણાય. જો મૂળ કિંમતને આપણે 100% ગણીએ છીએ તે માટે, તો 93% એટલે 651, તો આપણી મૂળ કિંમત છે તેને 100% ગણીએ છીએ, તો 100% એ કેટલા? તો અહીંયા 651 બરાબર 93%, તો કેટલા રૂપિયા એ 100% થાય? તો આ રીતના ત્રિરાશિ મુજબ તેની ગણતરી કરીએ. ત્યારબાદ 651 છે એટલે કે 93 ગુણ્યા 7, 93 અંશમાં અને છેદમાં હોવાથી નીકળી જશે અને 7 ગુણ્યા 100 એટલે કે 700 રૂપિયા અહીંયા વધશે. આમ 700 રૂપિયા છે એ વસ્તુની ખરીદ કિંમત થશે, જેથી આપણો જવાબ 700 રૂપિયા મળે છે.